નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોગલ. રાજપીપળા કન્યા વિનય મંદિર સ્કૂલ ખાતે તારીખ 6/1/2026 રોજ રાજપીપળા ખાતે જાણીતા કવિ દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ ઝાકળ ભીના ફૂલનું પુસ્તક વિમોચન અને કવિ સંમેલન યોજાયો હતો. કવિ સંમેલનમાં જાણીતા કવિઓ કવિ મંગળ રાવળ, રમેશ પટેલ, નૈશદ મકવાણા, જગદીશ પટેલ, કિશોર ટંડેલ, મહેશ ધીમર, દીપક જગતાપ, ઘનશ્યામ કુબાવતી ભાગ લીધો હતો. કવિ સંમેલનનું સફળ સંચાલન કવિ નૈશદ મકવાણાએ કર્યું હતું. આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર એ હતું કે ધોરણ 8ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જેમની કવિતા વાવી ઉજગરો ગીત વિદ્યાર્થીઓને ભણવાનું આવે છે તે કાવ્ય ગીત સ્વયં કવિ મંગળ રાવળે ગાન સાથે પઠન કરી કાવ્યાર્થ સમજાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કવિને રૂબરૂ મળ્યાનો અનુભવ કર્યો હતો. જાણીતા કવિ લેખક સાહિત્યકાર દીપક જગતાપના કાવ્ય સંગ્રહ ઝાકળ ભીના ફૂલનો પુસ્તક પરિચય કવિ શ્રી રમેશ પટેલે સુપેરે પરિચય કરાવ્યો હતો. જ્યારે કવિ નૈશદ પરમારે દીપક જગતાપનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જ્યારે મંગળ રાવળ, રમેશ પટેલ, મહેશ ધીમરે એમના પુસ્તકો દીપક જગતાપને અર્પણ કર્યા હતા. શાળાના આચાર્ય અમીષાબેન પવારે પ્રાસંગિક પ્રવચન કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કવિ દીપક જગતાપે કાવ્ય સંગ્રહ ઝાકળ ભીના ફૂલ પુસ્તકના પ્રતિભાવો આપી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો. જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે નર્મદામાં ચાલતી સાહિત્યની પ્રવૃત્તિનો વ્યાપ વધારવા સંસ્થા દ્વારા કરાયેલા સાહિત્યની પ્રવૃત્તિનો ખ્યાલ આપી કવિ મિત્રોને આવકાર્યા હતા. જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ અને કન્યા વિનય મંદિરના સંયુક્ત ઉપક્રમે આજે કન્યા વિનય મંદિર રાજપીપળા ખાતે કવિ સંમેલન ઉજવાયું હતું અને કવિ સંમેલનની સાથે સાથે ઝાકળ ભીના ફૂલ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આમાં ગુજરાતભરમાંથી મોટા મોટા કવિઓ બહાર આવ્યા હતા. ખાસ કરીને 8મા ધોરણના પાઠ્યપુસ્તકમાં જેમની કવિતા છે એ મંગળ રાવળ અત્રે ઉપસ્થિત થયા હતા અને એમને જે કવિતાઓ વિદ્યાર્થીઓ ભણે છે એ કવિતા વિશે એમણે સમજ આપી, પોતે એનું પઠન કર્યું, ગાન કર્યું અને વિદ્યાર્થીઓને એ કવિતા સમજાવી. તો વિદ્યાર્થીઓનો વિશેષ આનંદ એ થયો કે જેની આપણે કવિતા ભણીએ છીએ એ કવિને જ આજે જોવાનો લાવો મળ્યો. એનાથી વિદ્યાર્થીઓને ખૂબ આનંદ થયો અને આ રીતે ખૂબ સરસ મજાનો એક અનોખો કાર્યક્રમ યોજાયો. શ્રીમતી સુરજબા કન્યા વિનય મંદિરમાં અહીં ઉપસ્થિત સર્વ કવિઓ અહીં આવ્યા તો એનો મને લહાવો જોવા મળ્યો. બધા જે કવિઓ છે એમને મને ખૂબ આનંદ થાય છે, જેમણે કવિતાઓ વિશે ઘણું બધું જાણવા મળ્યું. કવિઓને જોયા પછી એવું લાગે છે કે જ્યાં સુધી કવિઓ રહેશે ત્યાં સુધી પ્રકૃતિ પણ રહેશે. અને કવિતાઓ ઘણી બધી એવી સારી સમજાઈ ગાઈ કે એમ ખરેખર કવિતાઓ હોવી જોઈએ. મોબાઈલમાં ઘણા બધામાં આવે છે પણ ફેસ ટુ ફેસ જ્યારે કવિઓને જોયા તો ઘણો આનંદ થયો છે. અને હું ચાહું છું કે બીજી વાર પણ અમે કવિઓ જોડે મળી શકીએ અને હું ફ્યુચરમાં જો કવિ બની શકું એમ તો નહીં લાગતું પણ ટ્રાય કરતાં બધું બની શકાય. અને તમારી કવિતાઓ બહુ ગમી. છેલ્લા હું એક લાઈન કહેવા માગું છું, એક પંક્તિ. જો હું ના રહું તો મારા પુસ્તકો વાંચી મને યાદ કરજો. જો હું ના રહું તો મારી ગીતાંજલિ અર્પણ કરી પુસ્તકો આપી મને યાદ કરજો. અસ્તુ. આજ રોજ કન્યા વિદ્યાલય રાજપીપળા ખાતે કવિ સંમેલન યોજાયું હતું, જેના સંચાલક હતા અહીંયાના માજી શિક્ષણ અધિકારી શ્રી નૈશદ મકવાણા સાહેબ અને અન્ય કવિ મિત્રોએ આ કવિતામાં પોતાની બાળ કવિતાઓ બાળકોને સમજ પડે એ શૈલીમાં રજૂ કરી હતી અને વિદ્યાર્થીઓએ પણ એને સરસ ન્યાય આપ્યો હતો. એમાં કવિઓમાં ખાસ તો આ સંસ્થામાં આચાર્ય તરીકે જે કામ કરતા હતા એ દીપક જગતાપ, મહેશ ધીમર, કિશોર આર ટંડેલ, જગદીશ પટેલ, મંગળ રાવળ, જેઓ એકદમ ગામડામાં મહેસાણાના એકદમ ઊંડાણના ગામડામાં રહે છે છતાં પણ સરસ કવિતાઓ કરે છે, જેનું કાવ્ય 8મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર લેવાયેલું હતું. તે એમને સરળ ભાષાની અંદર ક્યારે આ કાવ્ય ઉદ્ભવ્યું એ સર્જન પ્રક્રિયા એમણે સમજાવી હતી. અને બીજા કવિ તરીકે હું હતો. જન સેવા કલ્યાણ નર્મદા જિલ્લામાં અમારી શાળા શ્રીમતી સુરજબા મહિડા કન્યા વિનય મંદિર અને અહીં આવ્યા એમને અમને આનંદ થયો. અહીંયા પહેલાં અમને લાગતું હતું કે કવિ એમ કંઈ જ નથી. જ્યારે અમને અસલમાં મળવાનું થયું ત્યારે ખબર પડી કે
કવિતામાં બી કંઈ અર્થ હોય છે. જ્યારે અમારી શાળામાં પહેલી વાર જ મુલાકાત થઈ ત્યારે અમને ખૂબ જ આનંદ થયો. મંગળ રાવા કવિતા જે અમને ભણ્યા એ અમને ખબર નથી, પણ જ્યારે અમારી સ્કૂલમાં જે આવ્યા અને અમને સમજાયું ત્યારે ખબર પડી કે આ કવિતામાં બી આ મતલબ હોય છે. જ્યારે અમને કંઈ ખબર જ નથી અને પહેલી વાર મળવાનું થયું ત્યારે અમે ખૂબ જ ખુશ થઈ ગયા કે અમારી સ્કૂલમાં બી મળવાનો આનંદ થયો. ત્યારે અમને કોઈ દિવસ મળ્યા નહોતા, પણ આજે મળ્યા ત્યારે ખૂબ અમને આનંદ થયો અને ખૂબ ગમ્યા. સાહેબ ખરેખર ખૂબ મજા આવી છે આજે મને, અને બાળકોની કક્ષાનું જ કાવ્ય હતું અને બાળકોની સામે જ્યારે રજૂ કરવાનું થાય ત્યારે બાળકોને મજા આવે અને લખનારને પણ મજા આવે, કવિને પણ મજા આવે. આજે અહીંયા જૈન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને આ સ્કૂલના અને એમાં ખાસ દીપકભાઈના જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે એમના થ્રુ જ અહીંયા અમે આવ્યા છીએ, એમને અમને બોલાવ્યા છે એટલા માટે આવ્યા છીએ. અને ખાસ મારે ભાવિ ઉજાગરો 8મા ધોરણના 20મા નંબરનું કાવ્ય અને એનું ગીતની રીતે પઠણ કરી અને ગાઈ બતાવ્યું, અને એનો જે સંદર્ભ હતો વિદ્યાર્થીઓનો એ બધું મેં ડિટેલમાં મને સમાવ્યું છે. કારણ કે ક્યારેક એવા પણ શબ્દો હોય છે કે મારો કે અંધારી સાંજનો, તો એ દુષ્કાળની પ્રતિબિંબ બતાવતું હતું. અને ગ્રામ્ય જીવન કેવું હોય છે, કચ્છના લોકો, બાગડના લોકો અહીંયા વર્તવા માટે કેવી રીતે આવતા હોય છે, એ દૃશ્ય અને સમગ્ર ખેડૂતને લાગતું વળગતું દૃશ્ય હતું, એટલા માટે એને બતાવ્યું હતું. પછી જે અનુભવ થયા છે કે વરસાદ આવે તો કેટલો ખેડૂતનો આનંદ હોય, અને ન આવે તો શું પરિસ્થિતિ આવે, પણ વધારે આવે તો શું ઘટનાઓ બનતી હોય છે, આ બધું હતું અંદર. તો અહીંયા વિદ્યાર્થીઓને મળીને તમને કેવી લાગણી? બહુ અનહદ અનુભવ થયો છે. બાળકોને ખૂબ મજા આવે છે અને બાળકો કરતે અમને કવિઓને પણ વધારે મજા. અંધારી સાંજનો વાવ્યો જાગરો, બારે બારે ગાવ મેં બાંધ્યો છે માળો, ફૂલો મશાણ ગારી મખમલિયા વાય રે, તીર તીર ગાવનો રાખ્યો છે ગાળો. આખું નામ છે મંગળભાઈ સોમાભાઈ રાવળ, અને હું મંગળ રાવળ સ્નેહાતુર તરીકે લખું છું. બધું મારા ગુજરાતી સાહિત્યની અંદર 30 પુસ્તક છે, બરાબર છે. એમાં ગઝલો છે, ગઝલ સંગ્રહ છે, વાર્તા સંગ્રહો છે, નવલિકા સંગ્રહ છે, નોવેલ પણ છે, અને આરોગ્યના છે, બધા અલગ અલગ પુસ્તકો છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.